એ બાય રેકમેન્ડેશન છે. એક હિટાચી એનર્જી ઇન્ડિયા, જેનો NSE કોડ પાવર ઇન્ડિયા છે, એ પહેલી બાય રેકમેન્ડેશન રહેશે. ગઈકાલે એક અબો એવરેજ વોલ્યુમ સાથે 34 DMA ની ઉપર બંધ આપ્યો અને આર્લી ચાર્ટ્સ પર એક ફ્રેશ બ્રેકઆઉટ પણ કન્ફર્મ થયા છે. 12,392નો બંધ છે પાવર ઇન્ડિયાનો. 11,800નો સ્ટોપ લોસ રાખી 13,250ના ટાર્ગેટ માટે લઈ શકાય. એસીની કંપની જે બ્લુ સ્ટાર લિમિટેડ, એ બીજો પીક રહેશે. નેરો રેન્જમાં કોન્સોલિડેશન પછી આર્લી ચાર્ટ્સ પર એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 1756નો બંધ છે. 1715નો સ્ટોપ લોસ રાખી 1825ના ટાર્ગેટ માટે બ્લુ સ્ટારને લઈ શકાય. 2 થી 3 દિવસનો ટાઈમ ફ્રેમ આ બે રેકમેન્ડેશન માટે, અને આ બે સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે. ડેફિનેટલી. તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બ્લુ સ્ટાર 1825 ટાર્ગેટ, 1715ના સ્ટોપ લોસ સાથે, અને હિતાચી અહીંયા તમને ખરીદવાની સલાહ